નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિત ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું ઉર્વી ગોર. જોઈએ આજના સ્થાનિક સમાચાર. ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ દ્વારા સમગ્ર ભારતભરમાં મેડિકલ સેવા ક્ષેત્ર સાથે જોડાયેલા ડોક્ટરો માટે આદર્શ આચાર સંહિતા અંગે નિયમો બનાવવાની વિચારણા શરૂ કરાઈ છે. ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ દ્વારા મેડિકલ સેવા ક્ષેત્રે સંકળાયેલ ડોક્ટરો માટે એક આચાર સંહિતાની વાત કરી હતી. તે અનુસાર કોઈ ડોક્ટરો દવાની કંપની પ્રેરિત ટૂરમાં નહીં જોડાય, દવાની કંપની પાસેથી કોઈ ભેટ સોગાદ નહીં લેવામાં આવે, કોઈ લોભ કે લાલચથી દૂર રહેવા માટે ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ દ્વારા આવા પ્રકારની આદર્શ આચાર સંહિતા અંગે વિચારણા કરાઈ છે. આ બાબતે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર નેહલ નાણાવટીએ જણાવ્યું કે મેડિકલ વ્યવસાય છોડો કોઈ પણ વ્યવસાય, એમાં જ્યારે આવા પ્રલોભનો આવે છે ત્યારે એની સાથે સંકળાયેલા એના બદીઓ પણ ભેગી આવે છે. મેડિકલ કાઉન્સિલે આની અંદર પહેલ કરેલી છે કે નીતિમત્તાના ધોરણો જાળવી અને આવા પ્રલોભનો સ્વીકારવા નહીં. દરેક યુનિયન એમસીઆઈ ના આ રૂલિંગ ને ધ્યાને લઈ અને દરેક યુનિયન આ ટાઈપના પ્રલોભનો સ્વીકારે નહીં એવી મારી પ્રજા તથા બધા યુનિયનોને વિનંતી છે. બહુ સારું સ્ટેપ છે. એના ઉપરથી માર્ગદર્શન લઈ અને દરેક યુનિયને આ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરવી જોઈએ. અરે સાહેબ, સવારમાં ક્યાં ચાલ્યા? હા, હું ડીબીટીએલ નું ફોર્મ ભરવા જઈ રહ્યો છું. સાહેબ, આ ડીબીટીએલ એટલે શું? મગન કાકા, ડીબીટીએલ એટલે સરકારી ગેસના બાટલા ઉપર જે સબસિડી મળતી હતી ને, એ હવે ડાયરેક્ટ આપણા ખાતામાં જમા થશે. એટલે જ આ યોજનાનું નામ ડીબીટીએલ રાખવામાં આવ્યું છે. વહુ બેટા, હા બા બેટા, ચાલો આપણે ડીબીટીએલ નું ફોર્મ ભરવા. કેમ? અરે એમાં મોટી સબસિડી બેંકમાં આપણા ખાતામાં જમા થશે. અને હા, સાથે ચૂંટણી કાર્ડ, ગેસની ચોપડી, બેંકના ખાતાની પાસબુક અને આધાર કાર્ડ જરૂરથી લેજો. પણ સાહેબ, મારી પાસે તો આધાર કાર્ડ નથી. રતિ કાકા, તમારા જોડે આધાર કાર્ડ હોય તો ફોર્મ નંબર 1 ભરીને બેંકમાં અને ફોર્મ નંબર 2 એજન્સીમાં જમા કરાવવાનું. અને જો આધાર કાર્ડ ના હોય તો ફોર્મ નંબર 3 બેંકમાં, તેમને ફોર્મ નંબર 4 ભરીને એજન્સીમાં રજૂ કરવાનું. તો ચાલો ડીબીટીએલ નું ફોર્મ ભરવા. કચ્છમાં આધાર કાર્ડની કામગીરી ચાલે છે. લોકો કાર્ડ કઢાવવા માટે ઉમટી પડ્યા છે. જ્યારે ગ્રામીણ વિસ્તારમાં સરકાર એનપીઆર નેશનલ પોપ્યુલર રજિસ્ટર માટે નવા કાર્ડ કઢાવવા માટે સ્કીમ પણ અમલમાં મુકાઈ છે. ભુજ મામલતદાર કચેરીમાં આધાર કાર્ડ માટે લોકો ઉમટી પડતા અવ્યવસ્થા ઊભી થઈ હતી. ભુજની મામલતદાર કચેરીમાં આજે આધાર કાર્ડ બનાવવાની કામગીરીમાં ભારે ડખો થવા પામ્યો હતો. છેલ્લા ઘણા સમયથી કચ્છમાં આધાર કાર્ડ બનાવવાની કામગીરીમાં અવારનવાર નાના મોટા ઝઘડાઓ થતા રહે છે. ત્યારે આજે ભુજ તેમજ તાલુકાના મિર્જાપર, નારણપર, કેરા, બળદિયા સહિતના વિસ્તારોમાંથી આધાર કાર્ડ બનાવવા આવેલા અરજદારોને અચાનક જવાબદારોએ આધાર કાર્ડ કોઈ કારણે બનાવવાની ના કહી દેતા લોકો નારાજ થયા હતા. આધાર કાર્ડ બનાવવા યોગ્ય વ્યવસ્થા ઊભી થાય તે જરૂરી છે. કેમેરામેન હિરેન ગોર સાથે કૌશિક છાયા. ઓળખાણ છે ને, કેટલા દિવસ 20 દિવસ થયા મને. આ લોકો જે આવે કાગળીઓ આ લઈ આવે ને ઉલી આવે 20 ખરાય મને. રોજના મને મીડિયા પર ત્યાં 20 રૂપિયા રોજનું ભાડું લાગે મને. ભાઈ ખાવાનો ખર્ચો અલગ. અમારે ગામ પર માગવા પડે અત્યારે. ભુજથી આવું છું, વાલદાસનગર થી. એટલે કામગીરી કઈ ઠપ જ છે. 20 દિવસ ત્યાં હું દોડું છું, 6 વાગ્યાની આવું છું, લાઈનમાં ઊભું છું, ના લિસ્ટમાં નામ લખાવી જાવ, લિસ્ટ ગુમ થઈ ગયા ને બધું ગુમ થઈ ગયું. એ કે છે કે આજે આવો, કાલે આવો, લાઈનમાં ઉભા રહ્યો, લાઈનમાં ઉભા રહે છે, પણ કોઈ અહીંયા હાજર હોતા જ નથી. 12 વાગે 1 વાગ્યા સુધી અહીંયા માણસો પબ્લિક હેરાન થઈને જાય છે, કોઈને નિકાલ થતા નથી. મામલતદારમાં રજૂઆત કરી હતી. ગઈકાલે અમે ગયા હતા, પરમ દિવસે ગયા હતા, બુધવારે ગયા હતા. એ લોકો કે છે હું આ જાઉં. હવે ક્યાં જાઉં? હરા શોરૂમ ફેશનની દુનિયામાં અને આધુનિક યુગમાં આપની પસંદગી મુજબ કચ્છમાં સૌપ્રથમવાર લેડીઝ માટે બ્રાન્ડેડ કંપનીના વસ્ત્રો મેળવવા માટે હરા શોરૂમની અચૂક મુલાકાત લો, જ્યાં તમને મળી રહેશે અવનવી ફેશનના બ્રાન્ડેડ કંપનીના સલવાર સૂટ, કોટન ડ્રેસ, કુર્તી તેમજ રેડીમેડ ડ્રેસની લેટેસ્ટ વેરાયટીઓ.
અને હા, લગ્ન પ્રસંગ માટે લેટેસ્ટ પાર્ટીવેર ડ્રેસીસ પણ ઉપલબ્ધ. તો અવનવી વેરાયટીઓ નિહાળવા એકવાર અવશ્ય મુલાકાત લ્યો હરા ધ એવરગ્રીન લેડીઝ ડ્રેસ મટીરિયલ્સની. એડ્રેસ શોપ નંબર 5, ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ સામે, વાણિયાવાડ, ભુજ. કોન્ટેક્ટ નંબર 9825153687. ભુજ નગરપાલિકા વાહનો વસાવવા માટે સમૃદ્ધ ગણી શકાય. હાલે નગરપાલિકા પાસે 53 નાના મોટા વાહનો ચાલુ હાલતમાં છે તેમ પાલિકા જણાવે છે. પણ આટલા વાહનો હોવા છતાં લાઇટ, પાણી, ગટર કે સફાઈની સેવા બાબતે કેમ ફરિયાદ આવે છે તેવો વિરોધ પક્ષના નેતા કરી રહ્યા છે. ભુજ નગરપાલિકા પાસે ચાલુ હાલતમાં 53 વાહનો અને બંધ હાલતના 22 વાહનો છે. ચાલુ હાલતમાં 19 ટ્રેક્ટર, 2 ટેન્કર, 3 બસ, 6 છકડા, છોટા હાથી વગેરે, 2 મહિન્દ્રા જીપ, 2 જેસીબી, ડોર ટુ ડોર માટે કચરા ગાડી 2 કન્ટેનર પિકઅપ વાહનો, પ્રમુખ સેક્રેટરીના વાહનો, 7 ટુ વ્હીલર વાહનો વગેરે છે. આ તમામ વાહનો મોટી રકમની કિંમતના છે. આ તમામ વાહનો દ્વારા ભુજના નાગરિકો માટે આવશ્યક સેવાઓ જેવી કે પાણી, ગટર, લાઇટ, સફાઈ કામો વગેરે પૂરી ક્ષમતાથી થાય તે કરવાનું છે. પણ હાલમાં બહાર આવતી ફરિયાદો જોતા આવું બને છે કે કેમ તે પ્રશ્ન છે. સમગ્ર બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસરે વિગતો આપતા જણાવ્યું કે વાહનોનો આપણે ઉપયોગ તો ચાલુ જ છે, પણ અમુક જે કંઈક તકલીફ હોય એનો ઉપયોગ નહીં થતો. હવે એ જે ઉપયોગમાં લેવા જેવા છે બધી કાર્યવાહી કરવાનું આપણે ચાલુ કરી છે, અને જે કંડમ કરવા જેવા છે એ વાહનોની હરાજીથી નિકાલ કરવાની કાર્યવાહી કરીશું. આ અંગે નગરપાલિકાના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ સખ્ત શબ્દોમાં પ્રતિભાવ આપતા કહ્યું કે ભુજ નગરપાલિકાની અંદર નાના મોટા થઈ અને 53 વાહનો ચાલુ કન્ડિશનમાં છે એવું સત્તાધીશો કહે. 19 ટ્રેક્ટર ટ્રોલી સાથે, 2 ટેન્કર મોટા, 3 બસ, 6 છકડા, 2 જીપ મહેન્દ્રની, 2 જેસીબી, 2 વાહન બીજી જીપના છે, 2 નવા વાહન હમણાં આવ્યા જે ડોર ટુ ડોર કચરો ઉપાડી શકે એ 2 વાહન છે. એ 2 જીપ શીખેના આખા એના ફૂલ બોડી સાથેના છે. 2 કન્ટેનર ઉપાડવા માટેના વાહનો નગરપાલિકામાં ચાલુ કન્ડિશન. જ્યારે 53 વાહનો બહુ મોટી સંખ્યાના અને બહુ મોટા રૂપિયા, એટલે ઓછામાં ઓછા 8-10 કરોડની ઉપરની આની કિંમત લેખાય. આટલા બધા જો વાહનો નગરપાલિકા પાસે હોય અને નગરપાલિકા સુવિધાના નામે શહેરને કાંઈ આપી ન શકતા હોય, શહેર હંમેશા સુવિધા ઝંખતું હોય છે, પણ સુવિધાના નામે અભાવ છે, મીંડું છે. નગરપાલિકાનું તંત્ર તમામ સ્તરે નિષ્ફળ ગયું છે. આ જ્યારે 53 વાહનો, ટ્રેક્ટર 19 ટ્રોલી સાથેના, એની અંદર તમે 2 ટ્રેક્ટર કે 3 ટ્રેક્ટર નગરપાલિકાના પાણીના ચાલે છે, 2 થી 3 ટ્રેક્ટર જ છે, બાકીના બધા સફાઈ માટેના છે. તો હવે કોન્ટ્રાક્ટર પાસેના ટ્રેક્ટરો લે છે, નગરપાલિકા કોન્ટ્રાક્ટરને આપે છે કે શું રંધાઈ રહ્યું છે એ હજી સુધી આ સત્તાધીશોમાંથી બહાર આવતું નથી. મને મોટામાં મોટો આની અંદર વધુ ને વધુ ભ્રષ્ટાચાર આ બધી બાબતોમાં થાય છે એવું ચોક્કસ લાગે છે. કારણ કે આની અંદર આવતું ડીઝલ, આની અંદર આવતું મેન્ટેનન્સ, આની અંદર આવતા ડ્રાઈવરો, કંડક્ટર કે બીજા બધાનો પગાર, મહિનો કોઈ ડ્રાઈવર કામ કરતો હોય અને એનું સળંગ 12 મહિના સુધીનો પગાર બોલતો હોય એવું પણ બની શકે. આ ઘણી બધી શંકા ઉદ્ભવતું સ્થાન છે. શ્રી હરિ ફર્નિશિંગ, ઓલ ટાઈપ કર્ટન એન્ડ ફર્નિશિંગ આઇટમ શોરૂમ. મેટ્રેસની દુનિયાની નંબર 1 કંપની જેવી કે કુલ ઓન, સ્લીપ વેલના ગાદલા ખૂબ જ વ્યાજબી ભાવે દરેક વેરાયટીમાં તથા સાઇઝમાં હાજર, તથા ઓર્ડર મુજબ દરેક જાતના ગાદલા તૈયાર કરી આપીએ છીએ. તથા હોમ ફર્નિશિંગની આઇટમ્સની વિશાળ રેન્જ, બેડશીટ, સોફા કવર, મેટ્રેસ, કાર્પેટ, વર્ટિકલ બ્લાઇન્ડ્સ, વેલ્વેટ, રેઝિન. આપના ઘરને સજાવવા માટે એકવાર અવશ્ય મુલાકાત લો
શ્રીહરિ ફર્નિશિંગ, આનંદો રેસ્ટોરન્ટ પાસે, કલ્યાણેશ્વર વાડી, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9778685586. અમારા અન્ય શોરૂમ માધાપર, ગાયત્રી મંદિર રોડ, માધાપર, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 977383586. મુન્દ્રા શોરૂમ બારોઈ રોડ પાસે, મુન્દ્રા, કચ્છ. મોબાઈલ નંબર 9904988036. અમારી ઈમેલ આઈડી છે yassinghal81@gmail.com. ભારતમાં કાળા નાણાં બાબતે ચર્ચા ચાલી છે. દેશમાં કાળા નાણાં કઈ રીતે ઉત્પન્ન થાય છે, વિદેશી બેંકોમાં કેટલા કાળા નાણાં છે વગેરે બાબતો સરકાર માટે માથાનો દુખાવો બની છે. કાળા નાણાંનું સર્જન કઈ રીતે અટકી શકે તે અંગે પ્રખ્યાત એડવોકેટ શશિકાંતભાઈ ઠક્કરે અમુક ઉપાયો સૂચવ્યા છે. આ અંગે રજૂ છે ખાસ વાતચીતના અમુક અંશ. કાળા નાણાંના પ્રશ્નને વિચારવા માટે સૌથી પ્રથમ તો એ વિચારવું જોઈએ કે કાળું નાણું મુખ્યત્વે શેમાંથી ઊભું થાય છે. પહેલી વાત એ છે કે કાળા નાણાંનો મુખ્ય સ્ત્રોત જે છે એ એસ્ટેટ છે, એટલે જમીન કે મકાનોના જે રોકાણો થાય છે, એના પ્રોજેક્ટો થાય છે, એમાં મોટે ભાગે કાળું નાણું એમાંથી ઉત્પન્ન થાય છે. કઈ રીતે કે સરકારી ટેક્સ બચાવવા માટે કિંમત જે એસ્ટેટ જે જમીન કે મકાનની હોય એ સાચી ખરીદ કિંમત બતાવાતી નથી અને એના પરિણામે વધારાની જે ઉપરની રકમ અપાય છે એ કાળા નાણાંમાં પરિવર્તિત થાય છે. બીજું કાળું નાણું એવી રીતે ઉત્પન્ન થાય છે કે કરોડો રૂપિયાના, અબજો રૂપિયાના વિકાસ કામો સરકાર દ્વારા, સરકારની બીજી એજન્સીઓ દ્વારા મંજૂર થતા હોય છે, એના ટેન્ડરો અપાતા હોય છે અને એમાં જે ટકાવારી કામ સારું ન થાય, કામ નબળું થાય અને એમાં જે રકમ બચે એ રકમમાંથી ટકાવારી જે કરપ્શનની લેવાય છે એ કાળા નાણાંનો બીજો સ્ત્રોત છે. હમણાં જ એક એન્જિનિયર પાસેથી 1000 કરોડની મિલકત નીકળી એવું ગયા અઠવાડિયે આપણે વાંચ્યું હતું. એટલે બીજો સ્ત્રોત કાળા નાણાંનો એ છે. અને ત્રીજો સ્ત્રોત જે છે એ સરકારી અને અન્યથા જે ખરીદીઓ થાય છે એ ત્રીજો એનો સોર્સ છે, પણ એનું પ્રમાણ બહુ મર્યાદિત છે. પણ આ બે વસ્તુ બહુ મોટી છે અને એમાં સૌથી પહેલી વસ્તુ જે એસ્ટેટની છે એ બહુ મોટી વસ્તુ છે. એની અંદર મોટું કાળું નાણું થાય છે. એ કાળા નાણાંને દાબવા માટે સરકારે પૂરી કિંમતના બધા વેચાણ થાય એના માટે 32 ઓફિસ ને આ ને તે ને એટલા બધા પેરાફર્નિયા ઉભા કર્યા છે. પણ એની પાછળ એ બધા ખર્ચા કરવાને બદલે મેં આપને કહ્યું તેમ મેં 1996માં જે સ્થાવર મિલકત મૂલ્યાંકન અંગેના જે લેખોની લેખમાળા લખી હતી એમાં મેં જણાવ્યું હતું કે આ કંઈ પણ કરવાને બદલે બેંગ્લોરમાં એક અખતરો એવો થયો છે કે જેમાં બેંગ્લોર સરકારે એવું નક્કી કર્યું કે જે કંઈ દસ્તાવેજો થાય ગમે એટલા રૂપિયાના હોય એક્સેપ્ટ કરી લેવા. દસ્તાવેજો રજીસ્ટર થઈ ગયા પછી કોમ્પ્યુટરની મદદથી રેન્ડમ ચેકથી 2-5 દસ્તાવેજો જુદા કરાવવા, એ દસ્તાવેજોની ખરાઈ કરાવવી અને એમાં જો એ મિલકતની કિંમત ઓછી બતાવેલી હોય તો જે કિંમત દસ્તાવેજમાં બતાવી હોય એના ઉપર 15% નફો ચડાવી, માર્જિન ચડાવી અને એટલો ચેક પાર્ટીને આપી દેવાનો ને મિલકત લઈ લેવાની. આવું થાય તો આ બધા ઉપર એક કંટ્રોલ આવશે કે ભાઈ આપણે જો ઓછી કિંમત બતાવશું તો સરકાર આપણી મિલકત ઝંટી લેશે. એટલે એ લોકો કમસે કમ 80% જેટલી તો વેલ્યુએશન એમાં બતાવશે જ. તો અત્યારે જે કાળું નાણું મોટે ભાગે 60-40 જેવું છે, એટલે 40%ના દસ્તાવેજ થાય છે, 60% કાળા નાણાં થાય છે. તો કમસે કમ એમાંથી 40% તો કાળું નાણું ઓછું થઈ જશે. દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ પાવન પવિત્ર પુરુષોત્તમ અષાઢ માસ નિમિત્તે ખાસ કચ્છના ધર્મપ્રિય, પ્રવાસપ્રિય, શ્રદ્ધાળુ યાત્રીગણ માટે ખાસ આયોજન. પ્રવાસ ક્રમાંક 1 સ્પેશિયલ ગંગા સ્નાન હરિદ્વાર દર્શન, આરામદાયક રેલવે પ્રવાસ, રહેવા માટે સુંદર રૂમની વ્યવસ્થા, રુચિકર ભોજન ફળાહારની સુવિધા, વિવિધ પ્રકારના ગંગા સ્નાન, મંદિર આશ્રમના દર્શન પણ ખરા જ. યોગ્ય માર્ગદર્શક એટલે કે ગાઈડનો સંગાથ. આ બધું 500ના 6 હપ્તા. સ્કીમ જાન્યુઆરીથી જૂન સુધી જ. દિવ્ય દુનિયાના ભવ્ય દર્શન. સ્વૈચ્છિક સંસ્થા, વરિષ્ઠ નાગરિક સંગઠનો, મહિલા મંડળ માટે ગ્રુપ બુકિંગ આવકાર્ય છે. જોજો રહી ન જતા. દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ પાવન પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે ખાસ ધાર્મિક યાત્રા પ્રવાસનું આયોજન. દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ 105-106 ભૂમિ કોમ્પ્લેક્સ, અંજાર, કચ્છ. ફોન નંબર 02836246625.
મોબાઈલ નંબર 9909951097 9909951090. ઈમેલ deviyatrasangh@yahoo.co.in. કચ્છમાં છેલ્લા ઘણા સમયથી રિટેલ વેપારીએ પ્રિન્ટ ભાવ કરતા વધારે ભાવે ચીજ વસ્તુ વેચી રહ્યા છે. તે સંદર્ભે છેલ્લા 1 માસથી જિલ્લા તોલમાપ કચેરી દ્વારા વેપારીઓની ચકાસણી કરી રહ્યા છે. આજે માંડવી અને મુન્દ્રામાં ઠંડા પીણા અને દૂધ વધુ ભાવે વેચનારા 9 જેટલા વેપારીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા તોલમાપ કચેરીના અધિકારીઓએ આજે માંડવીના 4 વેપારીઓની દુકાનો પર રેડ પાડી વધુ ભાવે ઠંડા પીણા અને દૂધનું વેચાણ કરનારા 4 વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને 8,000 રૂપિયાની વસૂલાત કરી છે. જ્યારે મુન્દ્રામાં 5 વેપારીની દુકાન પર દરોડા પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માંડવીના 4 વેપારીઓ પાસેથી તોલમાપ ધારા હેઠળ ગુનો નોંધી 8,000ની વસૂલાત કરી છે. જ્યારે એક વેપારી પર કોર્ટ કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે ભુજના 4 દૂધના વેપારીઓ પર આ મહિને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો પૂર્વ કચ્છના ગાંધીધામમાં 49 વેપારીઓની ચકાસણી કરવામાં આવી હતી. જ્યારે 7 હાઈવે હોટલો પર કાયદેસરની કાર્યવાહી તોલમાપ શાખા દ્વારા કરવામાં આવી છે. આ મહિને તોલમાપ શાખા દ્વારા કચ્છના વિવિધ તાલુકામાં રેડ પાડી કાયદેસરની કાર્યવાહી કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. એમાં શું છે કે હમણાં બધી દૂધમાં કઈ ભાવોદરો લેવા છે એવી બધી ફરિયાદો છે ઘણી બધી. બરાબર. અને બધી જગ્યાએ લેવાય છે એવી વાત હતી. બરાબર. એટલે આજે અહીંયા માંડવી ઠંડા પીણા અને દૂધના ભાવોદરાના એના છે ને 4 અમે કાર્યવાહી કરી. હા, એટલે માંડવી આજે તમે માંડવી કહો તો માંડવીની અંદર 4 એકમો સામે 4 એકમો. બરાબર. કયા કયા? આ પીસીઆર માં ભાવોદરો લેવા બાબત પીસીઆર રૂલ્સ હેઠળ ભાવોદરો લેવા માટે 4 એકમની સામે ધોરણસરની કાર્યવાહી કરી અને 8,000 રૂપિયા છે ને એમને માલવર ફી વસૂલ કરેલી છે. એવી રીતે મુન્દ્રાની અંદર છે ને 5 એકમની સામે છે ને ઠંડા પીણા અને દૂધમાં એમાં છે ને 5 એકમ સામે ભાવોદરાની કાર્યવાહી ભુજ જિલ્લાધિકારી MP શાહ અને માંડવી વિભાગના નિરીક્ષક K પંચાલ દ્વારા એમ કે માંડવી અને મુન્દ્રા વિભાગની અંદર એમ કે છે ને દૂધ અને ઠંડા પીણા આઈસ્ક્રીમ એના ભાવોદરામાં એમ કે છે ને 9 એકમ સામે કાર્યવાહી કરવામાં આવી. એમ એટલે આમાં છે ને કુલ 57 એકમની સામે ભુજ જિલ્લાની અંદર કામગીરી થઈ છે. ઓકે. એમાં વજનમાપની અંદર એમ કે વજનમાપ કાયદાના ભંગમાં વજનમાપ લઈ શકવાના અને ઓછું આપવાના એ બાબતમાં 44 વેપારી એકમો સામે કાર્યવાહી કરેલી છે. વાહ, સરસ. અને દૂધ ઠંડા પીણા આઈસ્ક્રીમ એવી વસ્તુની અંદર આજે માંડવી મુન્દ્રા ભુજ અને હોટલ હાઈવે ઉપર કુલ 13 એકમની સામે છે ને ભાવોદરાની એ બાબતની કાર્યવાહી કરેલી છે. વેરી ગુડ. પેકેટ કોમોડિટી રૂલ્સ જી સર. અને કુલ 57 એકમ અને લગભગ આશરે 45-46,000 રૂપિયા જેવી ગુનો માંડવાની ફી સ્થળ ઉપર વસૂલ કરવામાં આવેલી છે. જાહેર ચેતવણી. ભુજ શહેરમાં મિલકત ધરાવતા તમામ ગ્રાહકોએ પોતાની મિલકતની બાકી લેણીની રકમ તાત્કાલિક ભરપાઈ કરી જવી. જેમણે મિલકતની નોંધ તથા આકરણી કરાવેલ નથી તેઓએ મિલકતના આધારો રજૂ કરી આકરણી કરાવી નાણાં ભરપાઈ કરી જવા. અન્યથા પાણી ડ્રેનેજના જોડાણ ડિસ્કનેક્ટ કરવાની તેમજ જરૂર મુજબ સીલિંગ તેમજ જપ્તીની કામગીરી હાથ ધરવામાં આવશે. સમયસર કરવેરા ભરપાઈ કરી શહેરને સમૃદ્ધ બનાવીએ. મુખ્ય અધિકારી નગર સેવા સદન ભુજ. નલિયા ગ્રામ પંચાયતના ઉપસરપંચ તરીકે દિલીપસિંહ કે જાડેજાની વરણી કરાઈ. નલિયા ગ્રામ પંચાયતના ઉપસરપંચ તરીકે દિલીપસિંહ કે જાડેજાની વરણી કરાઈ છે. ઉપસરપંચ નરેન્દ્રસિંહ જાડેજાના નિધન બાદ આ જગ્યા ખાલી થઈ હતી. કુલ ઉપસરપંચ માટે 4 સદસ્યોએ ઉમેદવારી કરી હતી. દિલીપસિંહને 12 મત મળ્યા છે. એ રીતે હવે નલિયા ગ્રામ પંચાયતને નવા ઉપસરપંચ મળ્યા છે. જોઈએ એક અહેવાલ. પ્રક્રિયા અંદર બધા સાથ સહકાર મળ્યો અને સભ્યોનો સારો એવો સાથ સહકાર દિલીપભાઈને મળ્યો અને 12 વોટ દિલીપભાઈને મળ્યા અને 6 વોટ સામેવાળા મળ્યા. એમાં દિલીપભાઈ જે 6 વોટ જીત થઈ એમાં બધા સભ્યો અને ગ્રામજનોએ જે સાથ સહકાર આપ્યો એ બધાનો હું ખૂબ ખૂબ આભારી છું. મારું નામ જાડેજા દિલીપસિંહ કેસરજી. આજે મને જે આ બધા સભ્યો અને ગ્રામજનોએ જે મને ખૂબ આભાર જે કર્યો છે તે બદલ હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ ઇમ્પોર્ટેડ માલના વિક્રેતા. હેન્ડીકેમ અને ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે વિશ્વાસપાત્ર સ્થળ. દરેક રેન્જ હાજર સ્ટોકમાં એટલે SK કન્ઝ્યુમર. ઓર્ગન, આઈપોડ, સોની પ્લેટેશનર, DVD પ્લેયર, બાયનોક્યુલર, હેર ડ્રાયર, હેર સ્ટ્રેનર,
હેર રિમૂવર, પ્રેસ, મસાજર, મની ચેક અને મની કાઉન્ટિંગ મશીન બધું જ એક જ સ્થળે. બેક લાઇટ ટોર્ચ તેમજ બ્રાન્ડેડ ઘડિયાળમાં વિશાળ રેન્જ જેવી કે રાડો, સ્વિસ્ટાર, સિટીઝન, કેસિયો, ઇમ્પોર્ટેડ લગેજ, ટ્રોલી બેગ, લેપટોપ બેગ, ઓફિસ પર્સ, ટ્રેકિંગ બેગ, બ્લેન્કેટ, બેડશીટ, પરફ્યુમ્સ, બોડી સ્પ્રે, સાબુ, હેર કલર, ગોગલ્સ, પોકેટ પર્સ, કેપ, કિચન, લોક, સોક્સ, બેલ્ટની વિશાળ રેન્જ. સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ. સંપર્ક 02832 223943. દર્શક મિત્રો, હવે જોઈએ ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. કચ્છમાં જેમ જેમ ઠંડી વધતી જાય છે તેમ તેમ ચોરીના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. બુધવારની રાત્રે ભુજના મહાવીર નગરમાં એક મકાનમાંથી અંદાજે 40,000 રૂપિયાની ચોરી થઈ હોવાનો અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યો છે, જેમાં દાગીના અને રોકડ રકમનો સમાવેશ થાય છે. ભુજના મહાવીર નગરમાં સાધના બંગલો NA માં રહેતા RK પટેલના મકાનમાંથી અંદાજે 40,000 રૂપિયાની ચોરી થઈ છે. ઘરમાં રહેલા દાગીના અને રોકડ રકમની ચોરી તસ્કરો કરી ગયા છે. પણ આ ચોરીના બનાવના પગલે ચોરીના શિકાર થયેલ રહીશ આ ચોરી સંદર્ભે કાંઈ જ બોલવા તૈયાર નથી અને તેમણે પોલીસ ફરિયાદ લખાવવાનું પણ ટાળ્યું છે. ચોરીના બનાવ બાદ પણ ચોરીનો શિકાર બનેલા પરિવારે પોલીસ ફરિયાદ કેમ ન નોંધાવી તે પણ એક રહસ્ય જ છે. જો ટ્વિંકલ, આ આપણા સપનાનું ઘર. Wow, Italian tiles. Nice kitchen. Wonderful room. Prem, great color combination, na? જો ટ્વિંકલ, આ આપણું માસ્ટર બેડરૂમ. પ્રેમ, અહીંયા 1 BHK થી ઉપલબ્ધ છે? હા છે ને, ચાલ આપણે એ પણ જોવા જઈએ. ચાલ. ટ્વિંકલ, આ ઘરને તો સામાન્ય વર્ગના વ્યક્તિ પણ આસાનીથી ખરીદી શકે છે. આ બંને ઘરની કિંમત શું હશે પ્રેમ? એ માટે તો આપણે ઓધો હોમ્સની ઓફિસ જ જવું પડશે. ભુજના જેસાનગરમાં પતિ પત્ની વચ્ચે બોલાચાલી થયા બાદ વિફરેલી પત્નીએ પતિને ચીપિયો મારી ગંભીર ઈજાઓ પહોંચાડતા પતિને સારવાર માટે ભુજની GK જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. ભુજના જેષ્ઠાનગરમાં પત્ની ભારતીબેને તેના પતિને ચીપિયા મારી ઈજાઓ પહોંચાડી છે. મનહરભાઈ તેમજ તેમના પત્ની ભારતીબેન વચ્ચે અવારનવાર નાની નાની બાબતે બોલાચાલી થતી હોય છે. આજે પણ કોઈ બાબતે બોલાચાલી બાદ મનહરભાઈ સલાટની પત્ની ભારતીબેન ઉશ્કેરાઈ ગયા હતા અને પતિને ચીપિયા વડે ઈજાઓ પહોંચાડી હતી. જ્યેષ્ઠનગરમાં તમે સવારે રોટલી સારું કરીને મારામારી કરીને જીપીઓ માર્યો, એકદમ મારી ઘરવાળીએ માર્યો. એ તો હવે હું હમણાં 2 વર્ષથી દુબઈથી આવ્યો છું, તેમ એમાં આવે જેમ આવ્યો છું તેમ માટે હેરાન કરે છે. પોલીસ ફરિયાદ કરી પણ સમાધાન કરી નાખ્યું. મારા છોકરા સારું કરીને મારા છોકરાની જિંદગી બરબાદ ના થાય. મારું તો ચોક બરબાદ કરી નાખી. મારા લગ્ન 1989 માં. મુંબઈ સેન્ટ્રલ, ધ કમ્પ્લીટ ફેમિલી શોરૂમ. પાંજો પંજો શોરૂમ એટલે મુંબઈ સેન્ટ્રલ, જ્યાં તમે મેળવી શકશો અતિ આધુનિક રેડીમેડ ગાર્મેન્ટમાં અનેક વેરાયટી, ડિઝાઇનર ડ્રેસ એન્ડ ડ્રેસ મટીરિયલ્સ, લેડીઝ વેસ્ટર્ન આઉટફિટ, વેડિંગ ચણિયા ચોલી, મેન્સ એથનિક વેર, ડિઝાઇનર સાડી, બ્રાઇડલ સાડી, jewelry and purse, men's casual wear, children ethnic wear, children western outfit, newborn baby tops. તો હવે કંઈ જ વિચારવાની જરૂર નથી.
તમારા ઉડતા પગને ઇશારો કરો માત્ર મુંબઈ સેન્ટ્રલ વાણિયાવાડ ભુજ તરફ. મોબાઈલ નંબર 9904714400. ફોન નંબર 220400. ઈમેલ info@mumbaicentralindia.com. મુન્દ્રા તાલુકાના ધ્રબ જીઆઈડીસીમાંથી કપાસની 450 ગાંસડી ભરીને મુન્દ્રા બંદરે નહીં પહોંચાડનારા 3 ટ્રક ચાલકો અને અન્ય એક શખ્સ વિરુદ્ધ ફોજદારી ફરિયાદ નોંધાઈ છે. 14,76,000ની 90 ગાંસડી સગેવગે કરી દેવાઈ. ધ્રબ જીઆઈડીસીમાંથી ટ્રક વાટે કપાસની ગાંસડી ભરી મુન્દ્રા બંદરે પહોંચાડવાની હતી. ત્યાંથી આ કપાસ પાકિસ્તાન જવાનો હતો. આ કપાસ પાકિસ્તાન પહોંચી ગયા બાદ 90 ગાંસડી ઓછી જણાતા આ પ્રકરણ પ્રકાશમાં આવ્યું છે. સંજય કુમાર લક્ષ્મીધર, સુનિલ કુમાર રાજકુમાર અને જીતેન્દ્ર ઓમપ્રકાશ નામના 3 ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ટ્રકો મુન્દ્રા બંદરે પહોંચે તે પહેલા મેઘપર બોરીચીના જીવણ ગઢવી સાથે આ શખ્સોએ મેળાપીપણું કરી લીધું હતું અને ટ્રકોમાં રહેલી 90 કપાસની ગાંસડી ટ્રકમાંથી કાઢી લેવામાં આવી હતી. 14,76,000ની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. યદુનંદન ડેવલપર્સ. યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 અને 2. મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે પોતાના ઘરનું સ્વપ્ન. સીસી રોડ, લાઇટ, પાણી અને ગટરની સુવિધા સાથે અમે નિર્માણ કરી રહ્યા છીએ 5 ટાઈપના બંગલોઝ. પ્રોજેક્ટ સાઇટ સર્વે નંબર 402 અને 398, સર્વોદય ગ્રાઉન્ડની પાછળ, જાયન્ટ્સ કોલોની પાસે, નવાવાસ માધાપર ખાતે આપનું પોતાનું ઘર મેળવો. અમારી પાસે લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. માત્ર રૂપિયા 1 લાખ ડાઉન પેમેન્ટ ભરીને સરળ હપ્તેથી મેળવો આપના સપનાનું ઘર. વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ, ઓફિસ 1/1, યદુનંદન ચેમ્બર્સ, નવા બસ સ્ટેશન સામે, માધાપર, ભુજ. 9428214674. લેન્ડલાઇન નંબર 02832242425. બુકિંગ માહિતી માટે સંપર્ક કરો રણછોડ આહિર 9925115487, અઝરુદ્દીન ભટ્ટી 9726797202. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી ઉર્વી ગોરને રજા આપશો. નમસ્કાર.